ચોકની જય બજરંગ બલીની જય હાલ હાલ અત્યારે કરણવા ગેલાએ મને હરપાલ દે ચોકી કરવા માટે કીધું છે તો આજ મારો પહેલો પહોર છે હુકમને દરવાજે આજ મારી છોકરીની જરૂર છે તો હુકમના દરવાજે આજ મારી ચોકી છે તો અત્યારે મારી નોકરીની શરૂઆત રાત્રિના 12 વાગ્યાનો સમય થવાની તૈયારી છે તો એવી ન્યાય નીતિથી નોકરી કરવી છે કે અંદરનો માણા બહાર ન જઈ શકે અને બહારનો માણા અંદર ના આવી શકે તો આજ એવી ન્યાય નીતિથી નોકરી કરવી છે તો અમારો પહેલો પર્વત છે અત્યારે હુકમનો દરવાજો સ્વયં છે સામેથી ગે કરતો નામનો કોઈ માણસ મારા દરવાજાની પાછળ આવે છે કોણ છે તારું નામ છે કોણ અરે મારું નામ બાબરા ભૂત તારું નામ બાબરા ભૂત રાત્રિના 12 વાગે સમયે આવવાનું કારણ એટલું કે મારી બેનનો માર્કલ એનો બદલો લેવા હું જાઉં છું અરે તારો દુશ્મનનો કરણ વાગેલો છે પણ આજ હરપાલ દેવ ભગવાના ચોકીદારી કરે છે એટલા માટે બાબરા અહીંથી પાછો વ્યોજા એમાં તારી ભલાઈ છે અરે હરપાલ દેવ હજી હું તને સમજાવું છું કે હું બાબરો ભૂત અને તું મારા રસ્તામાંથી હટી જા નહીં આજ તારે તારા દુશ્મન સુધી પહોંચવું હોય ને તો તારે પેરા હરપાલ દેને હટાવવો પડશે અરે હરપાલ દે તો લડવા માટે હોશિયાર થઈ જા ઉપાડ હથિયાર જય દેવી મરમરા બાબરાની એટલી બધી શક્તિ છે જોઉં છું આજ મારી ટેક જીતે છે કે તારી ભૂતની શક્તિ જીતે છે અત્યારે 4 પોર પૂરા થયા મારી શક્તિ તમામ હણાતી જાય છે 4 પોર લડો છતાં અત્યારે મારો સમય ઘટી જાય ચાર પોર લડાઈ છતાં એ બાબરા નામનો ભૂત નથી મને પરાજિત થતો
તો ચોથા ભારે ચાર ચાર પોર લડું સદા હરપાલની તમામ શક્તિ જ્યારે પૂરી થાય છે તો આજ મારો બીજો પોર, આજ મારો બીજો દેવર છે. આજ આથમણા દરવાજે પાલી પેરી નોકરી છે. હું કોણ? બાબરો ભૂત. અરે હરપાલ દે, અરે હરપાલ દે, તું લડવા માટે હોશિયાર થઈ જા. અરે હે બાબરા, મેં કીધું ને તારા દુશ્મન હોદી પોગવું હોય તો તારે પહેલા હરપાલ ને હટાવવો પડશે. અરે હરપાલ દે, હજી હું તને કહું છું કે મારા રસ્તામાંથી હટી જા. આજ મને યાદ આવે કે આ બ્રહ્મ નામનો એક ઉગલાના ભૂત બાબરા નામનો ભૂત બન્યો પણ મારી શક્તિ જુદી છે. કારણ કે મેં મારી બેનને વચન આપ્યું છે મારી બેનનો ચૂંડલો ઉમર રાખવાનું. તારે પણ તારી બેનનો બદલો લેવા માટે હા તો હવે લડવા માટે તૈયાર થઈ જા બાબા. પોર થઈ ગયા તોય મારી શક્તિ ગુમાવી બેઠો. આ મારી શક્તિ કામ કરતી નથી. આ હરપાલ દેને કેટલી તાકાત છે એ મને ખબર પડતી નથી. ચાર પર લડો સદા આજ બાબરો મારી પાછળ છે પણ લડતા લડતા મને ભયંકર ભૂખ લાગી. રાત્રિના બરોબર 12 વાગ્યાનો સમય. મારા બેન ફૂલંદે છે ને એ મારા જીભના માનેલ બેન છે. રાત્રનો સમય છે તો ભયંકર ભૂખ લાગી છે. સદા અમારી બેનના બહેન સુધી મારે ન જવાય તો હાલ આ જંગલની માલપા લઈ કોઈ શિકાર કરું અને મારે પેટની ભૂખ બજાવવી છે. જંગલની માલપા જઈ ધીરે ધીરે હમ શિકાર કરવો છે માટે તો હમેના જંગલમાં જઈ મારે શિકાર કરવો છે શેકી અને મારા પેટની ભૂખ બજાવી છે. જંગલની માલિપા જઈ મેં શિકાર તો કર્યો. કોણ? આ વેરણ ભૂમિની માલિપા. આ શિકારને મારે શેકવો ક્યાં? તો લાય આગની માલિપા. મારે શિકાર શેકવો છે તો અત્યારે મારે આગની ક્યાં ગોતું? આજે શિકાર માટે લાવ હરપાલ દે લાવ. હું આ શમશાનમાં ઘણા સમયથી ભૂખી બેઠી છું. મને જમાડ હરપાલ દે. મને બહુ ભૂખ લાગી છે હરપાલ દે.
સામેથી કોઈનો અવાજ આવે કે હે હરપાલ દે મને જમાડ, પણ મારી ટેક નહીં જાય. આ શિકારના 4 ટુકડા છે ને, તો લાય આ એક ટુકડો એને જમી લઉં અને ત્રીજા ટુકડે મારા પેટની ભૂખ બજાવી લઉં. લાવ હરપાલને લાવ. લે લાવ હરપાલને લાવ. હજી મને બહુ ભૂખ લાગી છે હરપાલ દે. હું અહીંયા ઘણા સમયથી ભૂખી બેઠી છું આ શમશાનમાં. ઘણો અવાજ આવે કે ઘણા સમયથી હું ભૂખી છું, મને ભયંકર ભૂખ લાગી છે. હા હરપાલ દે, મને જમાડ. તો લાય 3 ટુકડા શિકારના છે ને, 2 ટુકડા જમાડી દઉં અને 2 ટુકડાથી મારી ભૂખ બજાવી લાય. લાવ હરપાલને લાવ. હજી મને બહુ ભૂખ લાગી છે. હું ઘણા વર્ષોથી અહીં શમશાનમાં આ વેરાન જગ્યા ઉપર હું ભૂખી બેઠી છું. મને જમાડનાર કોઈ નથી હરપાલ દે. કાળી મેઘલી રાતની માલપા, ભયંકર રાતની માલપા, સામેથી કોઈનો અવાજ આવે છે. હે હરપાલ દે, આન મને જમાડો. તો લાય આ મારા ભૂખની પેટ બુજાવવા માટે આ બીજો ટુકડો, તો લાય એને જમાડી લો. લાવ હરપાલને લાવ. હજી હું ભૂખી છું હરપાલ દે, મને જમાડ. છેલ્લો ટુકડો મારી ભૂખને બજાવવા માટે, તો છેલ્લો ટુકડો આજ. ચાર ટુકડા મેં જમાડ્યા છતાં રવા દે. લાવ હરપાલને લાવ. હજુ પણ મને બહુ ભૂખ લાગી છે હરપાલને લાવ. ચાર ટુકડા જમાડ્યા છતાં આજ સામેથી અવાજ આવે છે કે હરપાલ દે આજ મને જમાડ. આ જગતની માલિકા મારા કુળની કીર્તિ જો મારા મકબરા કુળની માથે આજ નહીં જમાડું તો મારા કુળની માથે કલખની કાળી ઢીલી લાગશે. હે ભવાની, આજ થાજે હાબની, આજ મારું માથું ઉતારવા માટે જય. થોભી જાઓ હરપાલ દે, થોભી જાઓ. મારો તમને હુકમ છે હરપાલ દે, તમે થોભી જાઓ. આદિ અને શક્તિ, તમે આપ કોણ છો? મને ન ઓળખી હરપાલ દે. હું ઘણા સમયથી આ શમશાન ભૂમિમાં ભૂખી બેઠી હતી. હું એ જ આદ્યાગર શક્તિ છું હરપાલ દે. આદ્યા શક્તિ હા. અનહોળે કળાના થઈ આજ જો હરપાલ દેની માથે પ્રસન્ન થયા હોય તો માગો દેવી. હરપાલ દે, આજે તમે મને જમાડી અને ખુશ કરી છે તો હું તમારા ઉપર પ્રસન્ન છું. તમારે જે જોઈએ તે માગી લો હરપાલ દે. હરપાલ દે આજ એક જ વસ્તુ માગે કે હીરા માણેક ધન દોલતનો મારે પાર નથી. આદ્ય અને શક્તિ આજ તો પ્રગટ થયા હોય ને
તો હે દેવી શક્તિ, આજ તમે હરપાલ દેની સાથે વરો. શું કહેશો હરપાલ દે કે હું તમારી સાથે વરું એમ? હરપાલ દે નક્કી શિવના કોઈ અંશ હોવા જોઈએ, નહીતર આવી માંગણી કરે નહીં. હરપાલ દે, હું તમારી સાથે વરું તો ખરી, પણ મારી બે શરત છે, એ તમારે માન્ય રાખવી પડશે. કહો દેવી. આદ્ય શક્તિ અગર આજ મારી ઉપર પ્રસન્ન થયા હોય અને હોળે કલાર થઈ આજ મારી સાથે પરમાર તૈયાર થતા હોય તો માગો, તમારી કઈ શરત છે? મારી શરત એ જ કે દુનિયામાં તમારે ક્યારેય પણ જાહેર નહીં કરવાનું કે હરપાલ દેના ઘેર શક્તિનો વાસ છે. અરે દેવી, અને બીજી મારી શરત કે મને પૂછ્યા સિવાય કોઈ પણ કાર્ય થવું ન જોઈએ. દેવી, આ તમામ શક્તિ મને મંજૂર છે, કારણ કે આપને પૂછ્યા વગર હું કોઈ દી કામ નહીં કરું. અને આજ આ ભૂમિની માલિપાથી પ્રગટ થયા છો ને, કાળી મેઘલી રાજની માલિપા પ્રસન્ન થતા હોય ત્યારે એટલા માટે આ હરપાલ એટલા માટે બીજું તમને કહેવાનું કે હું તમારી સાથે વરીશ, પણ આ સ્વરૂપે નહીં. કયા રૂપે? કચ્છમાં થરપાર કર કરીને ગામ છે, ત્યાં સોઢા પરમારને ત્યાં મારો અવતાર થશે અને ફૂલ કુંવરના રૂપે હું તમારી સાથે જરૂર લગ્ન કરીશ. બરોબર છે દેવી. પરંતુ હરપાલ દે મારી શરત તો કહો દેવી, આપની કઈ શક્તિ છે એ કયો મને. કોઈ પણ જગ્યાએ મારું નામ જાહેર નહીં કરવાનું. કરવું દેવી? કોઈ પણ કાર્ય મને પૂછ્યા સિવાય ન કરવું પડે. નહીં કરવું. અને તમે આટલા બધા મૂંઝાયેલા શા માટે રહ્યા છો? મૂંઝાણોનું એક જ કારણ છે કે કરણ વાઘેલાને ન્યા હું નોકરી કરું છું. બરાબર. બરાબર રાત્રિના 12 વાગે એ બાબરા નામનો ભૂત આવે છે. બરાબર. 4 પોર લડું છતાં એ મને વંશ નથી થતો, હું એને નથી વંશ થતો. તો દેવી, આની કાંઈક મને શક્તિ બતાવો. હરપાલ દે લ્યો, બાબરાને વંશ કરવા માટે પહેલા તો હું તમને અમારી શક્તિ આપું છું. બરોબર છે. એક રાત્રિના 4 પોર હોય છે. હા હા. કોઈ પણ ભૂત યવનીમાં ભટકતા આત્મા હોય, જ્યારે રાત્રિનો 4થો પોર બેસે ત્યારે એની તમામ શક્તિ હીન એટલે કે નાબૂદ થાય છે, એની શક્તિ ઓછી થાય છે. જ્યારે રાત્રિનો 4થો પોર બેસે ત્યારે તમે બાબરા ભૂતની ચોટી કાપી લેજો. બાબરો તમારે વશ થાય ત્યાર પછી આગળ મને કહેજો. ચલો. જય દેવી મરમરા. જય દેવી મરમરા. જય દેવી મરમરા. પાટણના કાંગરિયા આજ હરપાલ દે જોગીદારી કરે છે. દેવી શક્તિને તમામ મને તાકાત મળી જાય છે, તો આજ ઉગમણો દરવાજો છે, એવી ન્યાયથી મારી ચોકીદારી કરવી છે. અને જો આજ કા બાબરો નહીં અને કા હરપાલ બાબરા નામના ભૂત અહીં સુધી આવવાનું કારણ આજ અરે હરપાલ દે, અહીંયા સુધી આવવાનું કારણ એટલું જ કે મારી બેન સંપા એનો હું બદલો લેવા આવું છું. એમ તો આજ તારી અને મારી છેલ્લી લડાઈ કા હરપાલ દે અને કા આજ બાબરો નહીં. તો થઈ જા. હું ઉપાડ હવે હથિયા. અરે આ શું
ચોટલી કાપી લીધી અને એને મને વશ કરી લીધો છે. હવે મારે શું કરવું? એટલા માટે બાબરા આ તમામ શક્તિ મારા હાથમાં છે. જેમ હું કહું ને એમ તારે કરવાનું. અરે બરોબર છે હરપાલ દે, પણ મારી પણ એક શરત મંજૂર કરવી જોઈશે. કઈ? મારી બેન સંપાનો બદલો મારે લેવાનો છે કરણ વાઘેલા હારે. એમાં તારે મને સાથ આપવો જોઈએ. બરોબર છે, ઈ ન્યાય જરૂર મળશે, પણ મારું કામ પૂર્ણ થાય ને પછી. અરે! જા બાબરા, અત્યારે તારી ભૂતની મહેલમાં વિવાય. હું જ્યારે બોલાવું ત્યારે અહીંયા હાજર રહેજે. અરે ભલે, કોઈ વાંધો નહીં. જય દેવી મરમરા. તો આ સમાચાર દેવી શક્તિને મારે કહેવા જોઈશે. તો હાલ આ દેવી શક્તિને મારે સમાચાર આપ્યા છે બાબરા નામના ભૂતની ચોટલી કાપી, એટલા માટે જરૂર મળું. જય દેવી મરમરા. હરપાલ દે ગયા છે, હજુ ન આવ્યા. મને તો હરપાલ દેની ચિંતા થાય છે કે બાબરાની સાથે હજુ પણ એનું યુદ્ધ ચાલતું હશે. જય દેવી મરમરા. જય દેવી મરમરા. આવો હરપાલ દે, આવો. આવવાનું એક જ કારણ છે. આજ મારા હૈયામાં હરખ નથી અમાતો, કારણ દેવી તમે જે શક્તિ મને આપી હતી એ બાબરા નામના ભૂતને મેં વંશ કર્યો. બહુ સારું. હવે તમે કરણ ઘેલાની કચેરીમાં જાઓ. ત્યાં જઈ એની પાસેથી એક વચન લેવાનું. એમ? વચનની અંદર એ તમારા ઉપર પ્રસન્ન થઈ અને તમને કહે કે માગો હરપાલ દે, તમારે જે જોઈએ તે માગો. એટલે તમારે કરણ ઘેલાને કહેવાનું કે એક રાત્રિની અંદર જેટલા ગામના તોરણ બંધાય એટલા ગામ મારા. બરાબર? બરોબર. એક પણ ડગલું આગળ ન ભરતા. ભલે. જય દેવી મરમરા. જય દેવી મરમરા. કરણ વાઘેલાની કચેરીની માલિપા આજ મને દેવી શક્તિએ માગવાનું કીધું છે. તો બરા ડાયરાની માલિપા આજ બાબરા નામના ભૂતને મેં વંશ કર્યો ને, એને ખુશીના સમાચાર આપું. જય દેવી મરમરા. અરે ઉજાડીને દિલ બીજાના, અરે તમે શું હસો છો? અરે વિચારી જુવાને માનવ આ શું કરો છો? આ શું કરો છો? ઉજાડીને દિલ બીજાના, તમે તો હસો છો. વિચારી જુવાને માનવ આ શું કરો છો? આ શું કરો છો? ખીલે છે એ તો રોજ ખીલવાના, અમે તો રૂપના બમલા તમારી પાસ બમવાના. અનુભવથી કહું છું, મારું કંઈક તો માનો. જમાનો જે તમારો એ જમાનો એ જમાનો. છતી આંખે દીવા લઈને, છતી આંખે દીવા લઈને કૂવામાં પડો છો. વિચારી જુઓ ને માનવ આ શું કરો છો? આ શું કરો છો? આ શું કરો છો? આ શું? આ કરણ વાઘેલો અને 24 કલાક પીધેલો, એટલે પ્રજા મને કરણ ઘેલો કે છે. બાપુ થોડુંક વધી ગયું હોય એવું લાગે છે મને. આસન માથે બિરાજમાન થઈ જાઓ.
ઘટે છે બાપુ એકાદ આંધળી અને બાપુ ઓલાને આપણે મેકલ્યો તો ને એટલે આપણે શાંતિ છે. જય દેવી મરમરા. જય દેવી મમરા. હે મમરા ન હોય ભલા તો બાકી જેના ભૂંડા જેને સપને સત્સંગ જાતી હોય, બાકી જેના ભૂંડા હોય એને સપને સત્સંગ ન હોય, અને થૂલી વગેરેના ડોંડા એમાં કણ ક્યાંથી હોય? એલ્યા બાપુ મહારાજ બેસો, આપ બેહો. કારણ આ મારા પ્રધાનને મળવું હતું, અને આજ હરપાલ દેની સાથે ગાત 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 ફૂલે છે. એનું કારણ છે શું છે વળી? આજે એવા ખુશીના સમાચાર લઈને આવ્યો છું મહારાજ. પણ પહેલા મારે આજ તમને પ્રતિજ્ઞાથી બાંધવા છે. શરાબની કે પેક પિયાલીમાં કઈ કે ઉજળા કુટુંબ સળગ્યા છે. શરાબની પિયાલીમાં કંઈક ઉજળા કુટુંબ સળગ્યા છે. શરાબની પિયાલીમાં કંઈક રાજ રનાણા છે મહારાજ. શરાબની પ્યાલીમાં કંઈક આ દેશની બેન દીકરીના કંઈકના ચૂડલા નાણા છે. અને મહારાજ આજ હરપાલને તમને પ્રતિજ્ઞાથી બાંધે છે, જો શરાબનો ત્યાગ કરો ને તો આજ તમને ખુશીના સમાચાર આપું. શરાબનો ત્યાગ કરો મહારાજ. હા, તમે કહો છો ને શરાબનો ત્યાગ કરું, તો હે પ્રધાન આ બાપુ જો આજથી આ શરાબનો હું એલ્યા ત્યાગ બાપુ કરું એવું છું. ન કરાય. વાતે હાજી છે મહારાજ, કે જેની સોબત ફરે ને, જેની સોબત ફરે પછી રંગ બધાય પલટાય છે. પણ મહારાજ આજે એવા ખુશીના સમાચાર લઈને આવ્યો છું કે બાબરો નામનો જે ભૂત હતો ને, એ બાબરા નામના ભૂતને મેં વંશ કર્યો છે મહારાજ. શું વાત છે હરપાલદેવ? જો આ ખુશીના સમાચાર તમે મને આપ્યા છે, તેના બદલે તમારે જે જોઈએ તે મારી પાસે માંગી લો. મહારાજ બાપુ ઈ નો હોય ખોટો છે તો લાઈન ઊભો હોય. મહારાજ હરપાલ દે માથે વિશ્વાસ નથી આવતો ને મહારાજ. આજ હું વચને બાંધું છું, કારણ કે આ બધા ડાયરાની માલિપા જો તને મને માગવાનું કહેતા હોય ને, હા હરપાલદેવ, તો હું જરૂર માગીશ. આવતીકાલે માગીશ. ભલે હરપાલદેવ, તમારી જેવી ઈચ્છા. માગો મહારાજ. બાપુ એને જો બાબરાને બોલાવે ઈ ખોટું બોલે ખાસું, આપણને થોડી ખબર છે. બરોબર છે, તને વિશ્વાસ નથી આવતો એમને? આવે ને અડધા કરી નાખ્યા. ભૂત ને ભવાયા કોઈ વંશ થાય નહીં. નો થાય એટલે જ કહું. કહેવતમાં કીધું છે કે ભૂત અને ભવાયા કોઈ દી વંશ ન થાય. તો બાબરા નામના ભૂતને અત્યારે બોલાવું. આવી જા બાબરા, મારી ભૂત અને હેલ્પાઈ જા. નહીં, હે બાબરા, હવે એક ડગલું ન ફરતો. આજ હરપાલ તે વચને બધાનો છે. કા ભાઈબંધ, હવે તો વિશ્વાસ આવી ગયો ને? આવી તો જો પણ અડુ એટલે આ બાપુ તું આટલો બધો ભીવે શું કામ? એટલે આ બાપુ તમે નશામાં શોખ શું હોય છે? ઓલો ઝપટું કરે છે જી. એટલે તું તો કહેતો હતો ને કે મારે વશ થઈ ગયો છે. હા
અડે નહીં અડી જો જોઈ હવે કાંઈ ન થાય. મારે નથી જવું. અરે પણ મારી ઉપર વિશ્વાસ રાખ. પણ એક વખત તો ગયો. હે બાબરા હવે કાંઈ પણ ઓછો ન કરતો. આવી જા. આ શું? અડી ગયો. હા શું તારું હો? એટલે બાપુ આપણે મેળ આવી ગયો. હા ભરતાનજી, બાબરો ભૂત તો વધ થઈ ગયો. હવે તમારે જે જોઈએ આને જે દોઈ દઈ દો. જરૂર માગીશ મહારાજ. માગી લેજો. જા બોલ વિયોદા હું બોલાવું ને ત્યારે આવજે. આને પેલા જ તકડો. આને અરે હરપાલ દે, જો મને થોડીક વાર રજા આપો ને તો આ કરણ વાજેલો રહ્યો ને મારી બેનનો બદલો લઈ લઉં. તને તારી બેનનો ન્યાય જરૂર મળશે. અત્યારે મારી ભૂતની વેલમે વિયોદા. ભલે મહારાજ, આવતીકાલે હું જરૂર માગીશ. આવતીકાલે ડાયરાની માલિકા મને માગવાનું કીધું છે. પણ દેવી શક્તિએ કીધું તું કે મને પૂછ્યા વગર કામ નહીં કરવાનું. તો હાલ એને પૂછું. જય દેવી મરમરા. જય દેવી મરમરા. જય દેવી મમરા. મહારાજ, આ ભલા ડાયરાની માલિબા એક રાત્રિ અને એક રાત્રિની માલિબા જેટલા ગામના તોરણ બાંધું ને એટલા ગામ મારા. એટલે આ બાપુ હટ દઈ દો હટ. 5 ગામના તોરણ બાંધશે ને તા તો ઘોડું લીંડા કરી જાય. 2299 ગામ 2300 પાદરના ધણી છે બાપ. એટલે કેટલા ગામ બાંધશે? 5, 25, 20 કે 25 જરૂર બાંધશે. તો આજ મને મહારાજે વચન આપ્યું છે તો અત્યારે દેવી શક્તિને મારે સમાચાર દેવા પડશે. જય દેવી મરમરા. હાલો આપણે રાજમાં. હરપાલ દે ગયા છે કરણ ઘેલા પાસે સામેથી આવતા દેખાય છે. જય દેવી મરમરા. જય દેવી મરમરા. આજ મને વચને મખાવ હરપાલ મહારાજે એવું વચન આપ્યું કે દેવી જેટલા ગામના તોરણ બાંધું ને એટલા ગામ હરપાલ દેના. પણ એ દેવી શક્તિ આ અટપટી વાત મને સમજાતી નથી. હરપાલ દે પેલા તો તમે મને એ કહો કે કરણ ઘેલાના ગામ કેટલા? 2300 ભાદરના ધણી છે. એમ હરપાલ દે, અને તમે વચન લઈને આવ્યા છો કે એક રાત્રિની અંદર જેટલા ગામના તોરણ બંધાય એટલા ગામ હરપાલ દેના. આના માટે તો પેલા તો તમે બાબરાને બોલાવો અહીંયા. એમ તો આવી જા બાબરા. આવી જા બાબરા. હવે કહો દેવી. અરે હરપાલ દે, મને બોલાવવાનું કારણ? બાબરા, તને બોલાવવાનું કારણ એક જ કે તને પણ તારી બેનનો ન્યાય મળી જાય. હા, હરપાલ દે આજે વચન લઈને આવ્યા છે કે એક રાત્રિની અંદર જેટલા ગામના તોરણ બંધાય એટલા ગામ હરપાલ દેના. અરે દેવી, મને જો અત્યારે રજા આપો તો હાલ હું આ 2200 ગામ તો શું આખી દુનિયાના એક રાજ્યમાં તોરણ બાંધી દઉં. ઉભો રે બાબરા, તો આપણે વચન ચૂક્યા કહેવાય. એક રાત્રિની અંદર ફક્ત ને ફક્ત આપણે કરણ ઘેલાના જેટલા ગામ છે ને એમાં જેટલા તોરણ બંધાય એટલા બાંધવા છે. હાલ રાત્રિનો પહેલો પોર ચાલુ થાય એ પહેલા ગામો ગામના તોરણ બાંધી દઈએ.
અરે દેવી, તમારે આ ધરતીમાં હલાય નહીં. તમે મારા ખંભે બેસી જાઓ અને હું તમારો અસવાર થઈ જાઉં. આમ તો જો વાતે હાજી છે. એટલે બાબરા નામનો ભૂત અને દેવી શક્તિ આજ રેવત કરતા ઘોડો બન્યો અને દેવી આજે સિંહે સહકારી થઈને ગાવી છે. અને હવે હરપાલ દે, તમે ગામો ગામના તોરણ બાંધજો અને બાબરા તારે હસ્તો બનીને આગળ હાલવાનું. હું પાછળ ગાગર બેડ ચડાવતી આવું છું. અને મારી શક્તિ તોરણ તારે બધાના મનાના છે. હાલ બાબરા, ગામો ગામના ખેપિયા હે દેવી, આપણે આ કેટલા ગામના તોરણ બાંધ્યા? હજી તો બાકી છે. પહેલું તોરણ આ તો પહેલું તોરણ બાંધ્યું પાટડીની માલપા આધારે હરપાલ દેવી મારી રાજધાની બનશે. ધીરે 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 ભાંગતી રાત અને દેવી શક્તિ અને જ્યાં જ્યાં તોરણ બાંધું છું આગળ દેવી એ ગાગર બેડા ભરી અને માનતા આવે છે. અને આ બાબરો નામનો આજ ઘોડાની માથે અસવાર થઈ અને સામે દેવી શક્તિ ગે 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 ગે. હે દેવી, આ કયું ગામ આવ્યું? હાલો હરપાલ દે, હજુ પણ થોડો સમય છે. થોડું આગળ ચાલો એટલે ઝાલાવાડ આવી જાય. હાલો હાલતા હાલતા ઘણો સમય પાડ્યો. હવે દિવસ ઉગવાની તૈયારી છે પણ ઘણો સમય છે. બલગામ કરી અને દામા માલગામ આને છેલ્લું તોરણ બાંધતા દિવસ ઉગવાની તૈયારી થઈ. આને કહેવાય છે ઈ તીગડીના આવતા આ છેલ્લું તોરણ બાંધ્યું છે. જય શક્તિમાં. થોભી જાઓ હરપાલ દે. બાબરા, આપણે કેટલા ગામના તોરણ બાંધ્યા? બાબરા, એક પછી એક પછી એક 2299 ગામના તોરણ બંધાઈ ગયા છે અને હવે સૂર્ય ઉગવાની તૈયારી છે. હવે જો એક પણ ગામનું તોરણ બાંધશું તો આપણે વચન ચૂકી જશું. તો હવે આપણે સારિયા જઈએ. બરાબર. છેલ્લે જે ગામનું તોરણ બાંધ્યું એ ગામ છે દીઘડિયા. ગળિયા. દીઘડિયા આવતા દિવસ ઉગી ગયો છે બાબરા. હવે એક ડગલું પણ આગળ ન વધાય. પેલા ગામનું તોરણ બાંધ્યું એ પાટડી, ત્યાં હરપાલ દેની રાજધાની થશે. બરોબર છે. દીઘડિયા આવતા દી ઉગી ગયો છે. અરે દીઘડીએ દી એ ઉગાડ્યો સખત માયે. એ દીઘડીએ દી ઉગાડ્યો રે હા. દીઘડીએ દી ઉગાડ્યો રે હા. આ
દે, મારી તમને આજ્ઞા છે કે તમે જાઓ આ ખુશીના સમાચાર કરણ ઘેલાને આપો. ભલે દેવી શક્તિ, તો આ ખુશીના સમાચાર હું જરૂર આપી. જય દેવી મરમરા. અરે વરદાન, હરપાલ તે તો તોરણ બાંધવા ગયા છે, પરંતુ એક રાત્રિમાં કેટલાક તોરણ બાંધ છે. ના 2-3 ગામના માન બંધાય બાપુ. હવે તો સવાર પડી છે, જરૂર હરપાલ દે આવતા હશે. જય દેવી મરમરા. જય દેવી મરમરા. મહારાજ, બોલો હરપાલ દે. આજે એટલા ખુશીના સમાચાર લઈને આવ્યો. કહો કહો હરપાલ દે. કેટલા ગામના તોરણ બાંધ્યા એમને? હા કહો, કેટલા ગામના તોરણ બંધાણા? મહારાજ, પહેલું તોરણ પાટડીમાં બંધાવે. અને ધીરે 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 રાત પડતા છેલ્લું તોરણ દીગડિયા, ધામા, બલગામ અને દીગડિયા. એટલા માટે મહારાજ, આ ખુશીના સમાચારોને તમે સાંભળી નહીં શકો. મહારાજ, તમે 2300 પાદરના ધણી હતા. 2299 ગામના તોરણ મેં બાંધ્યા. એટલે આ બાપુ આને તો ધોળકાના પાદર જેવું કરી નાખ્યું. અરે વરદાન, લોટ નો રહેવા દીધો. તમે તો કહેતા નહીં 4-5 ગામના તોરણ બાંધ છે. એટલે આ બાપુ મને એવું જ હતું. મહારાજ, છેલ્લું તમારે પાટણી છેલ્લું બધું છે પાટણ. આ ખુશીના સમાચાર મારા ઠકણા, મારા બેન ફુલનદે, ઈ મારા જે બને મારે બેન છે પાટડીની માલિપા. કાલ હોરજ નારાયણ ઉગે, રાત તિલક કરવા આવે ને, એટલે મારી બેન જે માગે ને ખુશીથી આપી. ભલે. અરે વરદાન, અત્યારે હવે મારા ઠકરાણાને બોલાવો. હા બોલાવતો હું બાપુ. આ બાપુ એક વાત હા. તમને કહું. કેને વરદાન? બા સાહેબ ને આપણે રાજ તિલક કરવા મોકલવી ને, હા તો બા સાહેબ ની બેન છે, હા. તો રાજ તિલક કરવા જાય ને એટલે બા સાહેબ ને એમ કહેવાનું બધા રજવાડા પાસા લઈ લેવાના છે. એટલે બધાય પાછા ગામડા મંગાવી લેવાય એવું? પાસા ગામડા માગી લેવાના છે. રાજ તિલક કરે એટલે માગવાનું જ કહેવાનું. હા પછી બા સાહેબ માગે એટલે નાત પાડવાની નથી, એનો ભય છે. હા, એવું થશે તો તમે બા સાહેબ ને કહી દીજો, હું બોલાવતો હોઉં. તો વાંધો નહીં, જાઓ મારા ઠકરાણાને બોલાવતા હો. અરે રાણીજી, આવતીકાલે તમારા ભાઈને રાસ તિલક કરવા જવાનું છે, માટે જ્યારે તમને માંગવાનું કહે ને ત્યારે આપણા જેટલા ગામ ગયા છે ને એ ગામડા પાછા માંગી લીજો. વિચાર તો કરો કરણ ઘેલા, ગમે એવી બેન હોય તો ભાઈ પાસે કોઈ દિવસ કાંઈ માગે નહીં. હું રાજ તિલક કરવા જરૂર જઈશ, પણ ત્યાં જઈ અને કાંઈ માગીશ નહીં. ભલે મહારાણી, તમે જાઓ, હવે એ તમને જે આપે તે લઈ લીજો. આજ મારા આંગણે આજ સોનાનો સૂરજ ઉગ્યો છે. આજ 2299 ધણી છો. આજ તો મારી બેન જીભના માંડેલ બેન ફલંદે પાટડીની માલિપા મને રાત તિલક કરે. આવો આવો બેનબા. એ બાંધુ રે વીરને રાખડી. બાંધુ રે વીરને રાખડી. એથી તમે જુગ જુગ જીવો મારા વીર રે. એથી તમે જુગ જુગ જીવો મારા વીર રે. બાંધુ રે વીરને રાખડી. આ બેન ભાઈ બહેન નો પ્રેમ કેવો હોય
બેન છે ને હયાના હેઠથી રાખડી બાંધતી હોય અને આજ પાટડીની માલિકા મને હરખનો કોઈ પાર નથી બેન. અને ગરીબ એવી ભાઈ હોય કે બેન હોય, અમીર ઘરની બેન હોય તોય ભલે એક ગરીબ ભાઈને રાખડી બાંધતા હોય ને ત્યારે ભાઈની ફરજ આવે કે બેન આજ તમારે જે જોડલું એ માગો મારી બેન. કંકુ રે કેસર ના પુરાવું સાથિયા હો વીરા, કંકુ કેસર ના પુરાવું સાથિયા. એ જીએ માં મોતી રે પુરાવું રાજો રે વીરા, મોતી રે પુરાવું રાજો રે ઓ વીરા. બાંધુ રે દિલને અને વાત હાજી છે બાપ કે ગમે એવો અમીર ભાઈ હોય બેન કોઈ દી ભાઈ પાસે માગે નહીં, પણ આજ મારો ભાઈ પાટડીનો રાજા બન્યો છે મારી બેન. આજ તમે જેટલા માગો ને ગાવ બેન માગશે નહીં, પણ બેનની ભાઈની ફરજમાં આવે ઈ પાટણ ફરતા 500 ગામ છે ને પાટણની ફરતા જા બેન આજ પાટણના 500 ગામ તને અર્પણ કરવું. ખુશીથી પધારો બેન. હયાના રખથી આજ મારી બેન તો આ ખુશીના સમાચાર મારે દેવી શક્તિને આપવા છે. જય દેવી મારા. હરપાલ દે આજે એની રાજ તિલક થયું હશે. હરપાલ દે આજે કેટલા ખુશ છે. આવો હરપાલ દે આવો. દેવી આજ મને હરખનો કોઈ પાર નથી. હરપાલ દે આજ મારો હરખ કાંઈક જુદો છે અને એક દિના સમય મારે એક પણ ગામ નહોતું. બરાબર. આજ 2299 ગામનો ધણી બન્યો. આજ મારી બેને હયાના હેતથી મીઠડા લઈ અને હયાના હેતથી રાખડી બાંધી. બરાબર. હરપાલ દે રાખડીના બદલામાં તમારા બેનને તમે કાંઈ આપ્યું? હા દેવી શક્તિ, જે 500 ગામ છે ને પાટણ ફરતા ઈ મારા બેનને હયાક નો હમાણો તે 500 ગામ મેં ભેટ કર્યા. શું કહેશો હરપાલ દે? મેં તમને પહેલે જ કીધું હતું કે મને પૂછ્યા સિવાય કોઈ પણ કાર્ય થવું ન જોઈએ. આ શક્તિ તમારા ઉપર પ્રસન્ન થઈ હતી ને, હવે તમે મને પૂછ્યા વિના આ કાર્ય કર્યું છે. હવે આ પૃથ્વી પર મારાથી ઘડી પર ન રહેવાય. અને હરપાલ દે તમે મને પૂછ્યા વિના કાર્ય કર્યું છે તો મકવાણા હરપાલ દે મારો તમને શ્રાપ છે કે તમારા મકવાણા વંશમાં વંશ વેલો વધશે અને ગામ ગરાસ ઘટશે. અને હવે હું આ પૃથ્વી લોક છોડી અને સ્વર્ગ લોકમાં સીધાવું છું. વાતે હાજી છે દેવી શક્તિ. એટલે આજ જે મકવાનો આજ ભૂલ્યો તો મારી બેનને પાટણ 500 ગામ આપ્યા ને, આજ તમે પણ વચન ચૂક્યા છો. મેં તમને પહેલે જ કીધું હતું કે મને પૂછ્યા સિવાય કોઈ કાર્ય થવું ન જોઈએ. વચન તો તમે ચૂક્યા છો. આ તો
કાંડા વધી કર કરી અને ઝરૂખાની માથે બેઠા દેવી શક્તિ એમ કહેવાય છે કે પોતાનો હાથ લાંબો કર્યો. ત્રણ બાળક હતો ને ધીરે 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 રમતા રમતા જોયા. એ પેલું બાળક ઝાલી અને ઝરૂખા માથે મૂક્યો. બીજું બાળક એ ઝરૂખાની માથે મૂક્યો. અને ત્રીજું બાળક એ અમારા મકવાણું નું સંતાન હો ઝરૂખાની માન્યતા મૂક્યો. દેવી શક્તિ આજ તમે જ્યારે ધર્મ સ્વીકારતા તમે સતી થયા હતા. આ ઝરૂખાને માથે કાંડેથી કર વધારી ત્રણ બાળકોને બધાયા છે એની વ્યાખ્યા કરો દેવી. હા હરપાલ દેવ, હવે તો દુનિયાને ખબર પડી ગઈ છે કે હરપાલને ત્યાં શક્તિનો વાસ છે. જે ત્રણ બાળકોને જે મેં હાથીથી બચાવ્યા એ ત્રણેય બાળકોની હું વ્યાખ્યા કરું છું. એમાંથી હાથી સામે જેને મકર કરી એ મકવાણા તરીકે ઓળખાશે, અને ટાપલી મારી અને જેને આઘો કર્યો એ ટાપલિયા ચારણ તરીકે ઓળખાશે, અને જે હાથે જેને મેં જાલી અને ઝરૂખામાં લીધો એ ઝાલા તરીકે ઓળખાશે. ઝાલા અને મકવાણાની કીર્તિ ટાપલીઓ ચારણ ગાશે. વાત સાચી છે દેવી. અને આજ આ હરપાલ દેના તમામ કામની માલપા આ બાબરા નામનો ભૂત છે ને એની ચોટલી સુબ્રત આપું છું અને એને હવે મુક્ત કરવાનો છે. હા બાબરા, લે બાબરા, આ તારી શક્તિ પાછી. જ્યાં શક્તિના બહેણા હશે ને જ્યાં શક્તિના બહેણા હશે ને ના બાબરા તારા કણકર થાય છે. મારી સાથે તારા પણ બેસના થશે. પેલા નિવેદ તારા થશે, ત્યાર પછીના નિવેદ મારા થશે. ભલે દેવી શક્તિ. જાઓ, તારો પણ ઉદ્ધાર કરું છું બાબરા. અહીંનું નાટક પૂરું કર્યું છે ગાલી ગેલે ભાષા. જોકે મારે બોલાતું નથી, રમતાનું નથી, પણ આ મને હરખ એવો હશે કે આ મારે ચોકમાં આવવું પડે છે. મારી જીભ જલાય છે છતાં બોલો આટલી મહેનત કરું છું બાપા. હે બોલ ઘડિયાળ માત કી જય. કાલનું નાટક છે સોનબાઈની સુંદડી.